આગળના સમાચાર પર નજર કરીએ તો વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત 90 લાખની વોટર ક્રેડિટ સાથે જૂનાગઢના હસનાપુર ડેમે એશિયામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. વોટર ક્રેડિટ મેળવનાર હસનાપુર ડેમ એશિયાનો પ્રથમ ડેમ છે. હસનાપુર ડેમ કે જે ગિરનારની તળેટીમાં જંગલો વચ્ચે આવેલો છે, તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હસનાપુર પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી 9 વર્ષના ગાળામાં 90 લાખ વોટરની ક્રેડિટ મેળવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વોટર કન્ઝર્વેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પાણીની કેવી રીતે બચત થાય એના માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવતા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકમાં હસનાપુર જે ડેમ છે, આ ડેમમાં વોટર કન્ઝર્વેશન માટે જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ મળવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે જે વોટર ક્રેડિટ મેળવ્યા પછી વોટર ક્રેડિટમાં ટ્રેડ કર્યું છે. મેંગો ઓર્ચાર્ડ ફાર્મ વડોદરા સાથે અમે 1000 વોટર ક્રેડિટમાં ₹25,000 માટે ટ્રેડ કર્યું છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ થશે ત્યારે જૂનાગઢ આ પોતાના ટ્રેડનો વેચાણ કરી શકે છે અને આનામાંથી જે રકમ મળશે આ રકમને વોટર કન્ઝર્વેશન અથવા વેસ્ટ વોટર રીયુઝ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ તથા જુદા જુદા બીજા આયામોથી પણ જે આપણા જળ સ્તર છે એને વધારી શકે છે અને વોટર ક્રેડિટ માટે વધુ કામ કરી શકશે. જૂનાગઢ મહાનગર